આમોદના મલ્લા તળાવ પાસે આજે સાંજે 6:30 વાગ્યાના અરસામાં કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર સવાર પિતરાઈ ભાઈ બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ ગમણાદ ગામના શુભમસિંહ રાજ અને દીપુબેન રાજ આમોદની ફન ઇન્ડિયા ડેરીમાં મજૂરી કામ કરી અને બંને એક સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચથી જંબુસર તરફ જતી કાર સાથે મલ્લા તળાવ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઇક પરથી ફંગોળાઈ ગયા હતા. ઘટનાનો અવાજ સાંભળીને નજીકના શોપિંગ પાસે હાજર સંજયસિંહ રાજ સહિતના સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108ની મદદથી બંને ઈજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ શુભમસિંહ રાજને આંખ અને માથાના ભાગે, જ્યારે દીપુબેન રાજને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે આમોદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.